હેલો. હા, હા બોલો. હું થરાદ થી બોલું હેમાભાઈ. શિક્ષક છું. તમારો અવાજ બરોબર નથી આવતો ભાઈ. બરોબર નથી આવતો. હા બરોબર હવે. હા બોલો હાલો. હા, નિવૃત્ત શિક્ષક છું. મારો છોકરો એન્જિનિયર છે. એમાં નોકરી કરે છે RMB માં. 26 વર્ષ ઉંમર છે અને એની હગાઈ કરવી છે. તો કોઈ પાત્ર હોય તો વિડીયો મૂકો ને તો ખબર પડે. ક્યાં સમાજમાં બોલો? હું પટેલ છું, હેમાભાઈ ધર્માભાઈ પટેલ. છોકરા નામ? ભાર્ગવભાઈ હેમાભાઈ પટેલ. ભાર્ગવભાઈ હા. હેમાભાઈ પટેલ. હાજી પટેલ. ઓહો. ક્યાં ગામથી બોલો? થરાદ. થડાદર. થરાદ. થડાદ. થરાદ, વાવ થરાદ તાલુકો જિલ્લો બન્યો. એવું છે. હા. કેટલી ઉંમર કીધી? 26 વર્ષ. એટલે તમારા છોકરાનું કરવાનું છે તે? મારા છોકરાને કરવાનું છે. 40 વર્ષ ઉંમર? ના, 26 વર્ષ. 26 વર્ષ ઉંમર, એવું છે. 26. હા તો આપણે પટેલ સમાજમાં જોઈએ છે. હા, પટેલ જ જોઈએ. ને બાકી તો થોડું છૂટમેલ કરશું સવારને હશે તો. એવું. બીજા સમાજમાં નહીં ચાલે? ના, બીજા નહીં ચાલે. એવું છે. ઘરના મકાન છે? મકાન 8-10 રૂમ છે, ફાર્મર છે, જમીન છે, બોર છે. એ બધું ઘણું છે. ટ્રેક્ટર છે, ગાડી છે, બાઇક છે. પરિવારમાં કેટલા જણા? પરિવારમાં અમે 2 ને છોકરો 3. 2 છોકરા મોટા છે, પરણાયા છે, જુદા છે. એક વેટરનરી ડોક્ટર છે. મહેસાણા અને પાટણ 2 જિલ્લાનો વડો છે ને એક કોર્ટમાં સ્ટેનોગ્રાફરમાં છે, જજની જોડે. જુદા છે. એવું છે. હા તો આપણે ઓડિયો મૂકશું, બરોબર છે? ઓડિયો મૂકો. હા, એટલે આપણે કયા તાલુકામાં આવે તમારું ગામ? થરાદ વાવ નવો જિલ્લો ના બન્યો, થરાદ તાલુકો જ છે. એવું છે. હા. એટલે કેટલા 4 દીકરા કીધા ને? 3 દીકરા કીધા. 3 દીકરા અને દીકરી? દીકરી 1. દીકરી 1 એટલે 4 અને 2 માણા તમે. હા. એટલે 6 જણા થયા ને? હા. એવું છે. આ તો તમારો ઓડિયો મૂકશું. અને છોકરાનું નામ શું કીધું? ભાર્ગવભાઈ હેમાભાઈ પટેલ. ઓકે, સારું. તો આપણે ઓડિયો મૂકશું, બરોબર? અને તમારો નંબર મૂકશું, બરોબર? બરાબર. અને ફોન આવે તો અમને જાણ કરજો. હા, એ તમને જાણ કર્યા વગર તો કશું થાય જ નહીં, કારણ કે અત્યારે તો ફ્રોડ વાળા ઘણા. હા, એટલા માટે કહું કે દાદા આપણે કહેવાનું એવું છે કે તમે જાણ નહીં કરો, ક્યાંક સમજી લો તો ફસાઈ જાઓ તો ક્યારેક હેરાન થઈ જાય, બીજું કંઈ નહીં. તમને જાણ કરશો અને કોર્ટમાં તો કોઈ છોકરો કોર્ટમાં જ બેઠો છે, સેશન કોર્ટમાં છે, એટલે એમાં તો કોઈ તકલીફ નહીં પડવા દે. તમને જાણ કર્યા વગર કોઈ નહીં કરે. હા, બરોબર છે. એટલા માટે જ કહું ને, અત્યારે જમાનો બહુ ખરાબ આવી ગયો ને, એટલા માટે. જમવાનું તો બહુ ખરાબ છે, છોકરીની અછત છે. એવું છે. એટલે મૂકજો વિડીયો. હા, એટલે 26 વર્ષથી ઉપરની હોય તો ચાલે ને? 1-2 વર્ષ ચાલે, 30 વર્ષ સુધી ચાલે. 30 વર્ષ લગી ચાલે, બરોબર? હા, 18 થી 30 વર્ષ ચાલે. એટલે તમારા સમાજમાં કાયદેસર જ લગ્ન કરવાના છે? હા, કાયદેસર. તે કોર્ટ મેરેજ કરવાના છે? મેરેજ કરશો ને કાયદેસર કરશો, એ તો બાજુ કરશો પછી. ઓહો, એવું છે. હા, કોર્ટ મેરેજ તો અજાણ્યું બહાર હોય તો કરવું જ પડે, કારણ કે કાયદાના સપોર્ટ સિવાય તો કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થાય તો શું કરવું? એટલે મારું કહેવાનું એવું છે દાદા, આપણું કહેવાનું શું છે, તમે પહેલા કોર્ટ મેરેજ કરાવી લો,
હા પછી કોર્ટ મેરેજ કરાવી અને પછી તમે કાયદેસર લગ્ન કરો તો એ પાકું થઈ જાય, હા બીજું કઈ નહીં, સમજ્યા? એટલે અને પાછો અમે બધા નોકરિયા છીએ એટલે કાયદામાં તો ખૂબ સાચવીત રહેવું પડે. મારું કહેવાનું એવું જ છે. મોટા બે ભાઈ નોકરી કરે છે, આ નોકરી કરે ને હું નોકરી કરું છું, હું નિવૃત્ત છું. હા હમ એવું છે. તો તમારે પેન્શન મળવી છે ને? મને 45,000 મળે છે. એવું છે. આ તો સારું કહેવાય. શું હમ. આ તો તમારે ઓડિયો મૂકશું બરોબર, અને છોકરાનો ફોટો. છોકરાનો પગાર 49,000 છે. 49,000. હમ. એવું. અને છોકરાનો ફોટો તમે મોકલી દેજો હા ફોટો મોકલી દો. બરોબર. હા જી. આ નંબર ઉપર તમે ફોટો મોકલી દો એટલે એ ભાઈનું જો. હલો. હા જી. એ ભાઈનો છે ને એના માટે પાત્ર મળી જાય એટલે પોલ બોલ આવે તો અમને હા જાણ કરવાનું, બરાબર? જાણ હા કર્યા વિનાની કોઈ વસ્તુ નહીં કરવાની, હા જી. હા જી. બરાબર? તમારો જ નંબર છે? હા મારો જ નંબર છે. તમારો નંબર છે ને? હા મારો નંબર છે. હા. આ તો જાણ કર્યા વિનાનું કોઈ વસ્તુ આગળ ભરતા નહીં પગલું. ઓકે. ઓકે. આ તો છોકરાનો ફોટો મોકલી દો, હાલો આપણે તમારા યુટ્યુબમાં આપણે ચડાવી દઈએ, બરાબર? હા જી. સારું, હાલો.